તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે ડુંગરામાં. ભાવેશભાઈને વિડીયો ઉતારવાનો હતો એટલે આપણે પણ આવી ગયા. તો હું તમને બતાવું અમારા સાપરિયાના ડુંગરા. તમે જોઈ શકો છો મિત્રો. વિડીયોમાં તો કઈ છે નહીં બહુ ખાસ. આપણે ખાલી સ્પેશિયલ અહીંયા વિડીયો ઉતારવા આવ્યા છીએ ભાવેશભાઈ હાટું. આપણે અહીંયા આટા મારવાનું છે ને મોજ કરવાનું છે. તો આપણે રહું ઢોરા માથે. આ છે બોડી. તમે તો કોઈ જોઈ નહીં હોય. એમાં બોર આવવાનું બાકી છે. બોર આવશે તેથી આપણે એક નોખો વ્લોગ ઉતારીશું. આપણે જવા છીએ અત્યારે ઓલા ઢોરા માથે. ના આમાં પાછા ઝીણા ઝીણા બોર આવી ગયા છે હવે. એટલે થોડીક ઠંડી પડશે એટલે બોર પાકવા મળશે. મિત્રો આપણે જઈશું ઢોરા માથે. પાણી ને એવું બહુ વધારે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઢોરામાંથી. ભાવેશભાઈ છે ઓલા પણ એ પણ વિડીયો ઉતારે છે. તો મિત્રો આપણે જઈશું પાછા ભાવેશભાઈ પાસે. અને આમ તો મિની વ્લોગ ઉતારવાનું છે આપણે. એટલે આપણે ઢોરા પાછા સડી ગયા હતા. આપણે પાછા ભાવેશભાઈ પાસે જઈશું. અને કહેવાય છે મિત્રો કવાડિયા. આપણે આવી ગયા છીએ આપણી વાડી પાસે. તમે જોઈ શકો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાછા ભાવેશભાઈ પાસે. ભાવેશભાઈને પૂછ્યું આપણે વિડીયો ઉતરો છે કે નથી ઉતરો. કેમ છો ભાવેશભાઈ, ઉતરો કે નથી ઉતરો વિડીયો? એટલે ઉતરો છે અડધો ઉતરો ભાવેશભાઈ, અડધો વિડીયો ઉતાર્યો છે. તો પાછા આપણે આટા મારવા આવી જવું. એમ કે આપણે આટા જ મારવાના છે. આપણે થોડાક જ આગળ છે. સામે છે રોડ. એવડું નંબર હાલ્યું જાય છે અહીંયા. આપણે જોવા જવા નદી જોવા જવું હવે. તો મિત્રો આપણે જઈએ છીએ હવે નદી તરફ. નદીમાં પાણી હોય તો તમને દેખાડીશ. આપણે પગી ગયા છે નદી પાસે. આમાં ભેહું બેઠું હોય છે એટલે પાણી સુકાઈ ગયું છે. તમે મિત્રો જોઈ શકો છો આમાં ભેહું બેઠી હોય છે એટલે પાણી સુકાઈ ગયું છે. તમે જોશો ને તરીડા પડી ગયા છે. તમે જોઈ શકો મિત્રો આ શેના કારણે પડી જાય મિત્રો તે તમે કોમેન્ટ કરજો. આપણે જઈએ છીએ પાછા ઘર તરફ. તો મળશું હવે બીજા બ્લોકમાં.